તો કેમ છો મારા વાલા મિત્રો? મોજમાં ને મોજમાં જોઈને તમને શું વાંધો? તો મિત્રો અત્યારે હું ને જાડીઓ બે એક જગ્યાએ આવી ગયા છે. ક્યાં આવ્યા, હું આવ્યા, ક્યાં ભાઈને મળવા આવ્યા એ બધું તમને હમણાં કહેવું અમે. ક્યાં જાડિયા? બરોબર તા હે ચા તો એવી હસ્તી હે ને કે મોબાઈલની દુનિયામાં આપણા ગુજરાતમાં નામ કાઢી ગયા, એમ સમજો ને. હવે ખાલી એમ નામ કહી દઉં કે એના 14 લાખ સબસ્ક્રાઈબર હે યુટ્યુબમાં. 14 લાખ. હા, એ વ્યક્તિને અમે આજે મળવા તમે બતાવ્યા છે કે જ્યારે અમને કાંઈ ખબર ન પડતી યુટ્યુબ વિશે, એ પહેલાંના એ ભાઈ આમાં છે યુટ્યુબમાં અને ઘણી એવી પ્રગતિ કરેલી છે અહીંયા. એ હમણાં જાણશો એની પાસે જાહું અમે ને ચાય અત્યારે અમે એની જ પીએ છીએ. એ તમને પહેલાં કહી દઈએ કેમ કે અમે અહીંયા આવીને પહેલાં અમે થોડાક વિડીયો બનાવ્યા, પણ અમે જે મેન કામ હતું અમારું એનું ઇન્ટરવ્યૂ લેવાનું એ અમે ભૂલી ગયા ને અટાણે હાંજ પડી ગઈ છે. પણ તમે ખાલી આ વ્યૂ જોઈ લો, કદાચ તમને આઈડિયો થોડો ઘણો આવવું હોય તો આવી જાય. સામાન્ય તમને કદાચ આ એની 4 વ્હીલ છે, આ એની જમીન છે, આ ટૂંકમાં એની વાડી છે, આંબા છે. આમાં તમે એના વિડીયો જોયા છે ઘણાય જાજા બધા તમે આ ટેન્કમાં, તોય તમને આઈડિયો આવી જાય. ક્યાં ગયો જાડિયો? તો અહીંયા રે ને, હું તો ગોતો હતો ને અહીંયા. હે તો હવે ભાઈ પાસે જાવું ને આપણે. હે તું પેલા જાય, જાવ તું. ટાણ જો કેમ છે ભાઈ? મજામાં? આપણા રમેશભાઈ યુટ્યુબમાં એમ કે ને કે માસ્ટર. હા, દરેક પ્રકારની મોબાઈલની એડવાઇસ આપણને આપે કે આમાં આવી રીતે કરો, આનો આ યુઝ કરો, કોઈનો અનયુઝ થવાનો છે. ટૂંકમાં અમારો આ ટોપિક જ આખો મોબાઈલ લાઈનનો જ છે. કે ટેક જ લાઈન આખી. આપણી જે મેન ચેનલ રમેશ બકોત્રા રહે એ મિત્રો 2009માં બનેલી છે. કેમ કે એ ટાઈમ એવો હતો કે ત્યાં કોઈને ખબર પણ નહોતી કે સોશિયલ મીડિયા શું છે. એ ટાઈમમાં આપણી ચેનલ ક્રિએટ થઈ ગઈ હતી અને 2011થી આપણે રેગ્યુલર યુટ્યુબમાં થઈ ગયા. અને બધા મિત્રોને ખબર ન હોય તો કહી દઉં કે જે આ વાડી છે ને મિત્રો, એ વાડી આખી યુટ્યુબની ઇન્કમની વાડી. જોયું ને, આવી રીતે કમાણી થાય હો. ઘણા બધાને મિત્રોને એમ હશે કે સોશિયલ મીડિયામાં કાંઈ નથી. એવું નથી મિત્રો. તમે જેન્યુન તરીકે કમાણી કરો તો સોશિયલ મીડિયા એક કમાણીની વસ્તુ છે સારી એવી. એમ તમે જેન્યુન તરીકે કામ કરતા હોય ને તો આપણે તો મિત્રો એક દી ઝીરો જ હતા. આપણો ટાઈમ એવો હતો કે કાંઈ પણ નહોતું એમ. પછી ધીરે ધીરે યુટ્યુબમાંથી આપણે સફળતા મળતી ગઈ અને આપણે એક શોખ હતો કે યુટ્યુબના પૈસાથી આપણે ફાર્મ લેવું છે. તો જે આપણે આ ફાર્મ ઉપર બેઠા છે ને ગીરમાં, એ પૂરેપૂરું યુટ્યુબના પૈસાનું. જો આખું મિત્રો આ જગ્યા આખી ફોરેસ્ટની છે. આ તમે પેલા તમને બે ત્રણ બતાવ્યું હોય જ. અને આ જાડી અને રમેશભાઈ. તો રમેશભાઈ, તમે શરૂઆત પેલા કઈ રીતના કરી હતી? આમ શરૂઆતમાં ભાઈ ઘણા બધાને એવું લાગે કે ઈ ટાઈમમાં તો કોઈ યુટ્યુબર કે કોઈ હતું નહીં. તો શરૂઆત કેમ થઈ? પણ ભાઈ મારે એવું હતું કે પહેલેથી મને ટેકનોલોજીનો શોખ. તો 2007માં મારી પાસે ગૂગલ સર્ચ વાળો પેલો ફોન આવ્યો હતો. તો એમાં આપણે ગમે કે રાજકોટ લખીએ તો રાજકોટ આવે અને ગમે XYZ જે લખીએ આવતું હતું ટૂંકમાં. તો મને એવું હતું કે મારે એવું કે હાઉ ટુ અર્ન મની એટ એ હોમ, એટલે ઘરે બેઠા બેઠા પૈસા કમાવા છે. તો એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ ખુલ્યું અને એમાં ત્રીજા આર્ટિકલમાં એવું હતું કે ભાઈ અમેરિકાની અંદર યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરીને બધા પૈસા કમાય છે. તો મને પણ આઈડિયા આવ્યો કે આ રીતે આપણે કરવું છે એમ. કારણ કે એ ટાઈમમાં તો કોઈ કાંઈ હતું જ નહીં કે યુટ્યુબ શું છે હું એવું કાંઈ. તો એવી રીતે મને આઈડિયા આવ્યો હતો. ગૂગલ સર્ચ થ્રુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ખુલ્લું થયું અને પછી આખો આપણે એને મેથડ આવી ગઈ કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવા છે. પછી આપણે 2011થી વિડીયો અપલોડિંગ સ્ટાર્ટ કર્યા અને 2015થી આપણા ઘણા બધા વિડીયો વાયરલ થયા અને આપણે ફૂલ સક્સેસફુલ મળ્યું યુટ્યુબમાં. તો મિત્રો યુટ્યુબથી પણ તમે ઘણા પૈસા કમાઈ શકો છો અને ઘણી પ્રગતિ પણ કરી શકો છો. જેમ કે જો જાડીએ અત્યારે હવે જાડીએ તારું શું કેવું છે હવે? હું શીખી હવે. હે હું પૈસા વાળો બનવા માંગુ. તારે પૈસા વાળું બનવું? હા, મારે 50 વીઘાનું જમીન ના 5 વીઘા હોય તો ઘણી. 5 વીઘા તો તારા મીંડા વધી જાય ને એ વાંધો આવે. તું મીંડા કાઢતો જા મારો ભાઈ. રેડી? 5 બરોબર. મીંડા કાઢ. અને મિત્રો બંને ભાઈની જે કોમેડી છે ને, હમણાં પણ કોમેડી રીલ આપણે શૂટ કરી ઘણી બધી. તો નેક્સ્ટ લેવલની કોમેડી છે બંનેની. એમ હમણાં કોમેડી શૂટ કરતા હતા ને, તો કોમેડી શૂટ કરતા કરતા પણ અમને દાંત આવતા હતા. તો આના વ્યુઅરને મજા આવવાની જ છે. બેયના કન્ટેન્ટ એવા જ છે. તો મારી ભગવાન પાસે જ દુઆ છે કે તમે બે આગળ ને આગળ વધતા રહ્યો અને બહુ જ જલ્દી 1 લાખ તો છે જ, પણ બહુ જ જલ્દી તમે 1 મિલિયન ને પણ ત્યાં સુધી પણ પહોંચી જાવ એમ. કારણ કે તમારો કન્ટેન્ટ જ એવો છે. અને બંને ભાઈની રીલ્સ હું પણ ઘણા ટાઈમથી જોઉં છું. તો કાંઈ પણ તમને જરાક ટેન્શન હોય ને તો એક રીલ તમે જોઈ લ્યો ને એટલે એ બધું ટેન્શન ગાયબ. અમે દુઆ કરીએ કે તમે આવી જ રીતે આગળ વધો. હા,
બસ અને અમે આવી રીતે તમારો સપોર્ટ કરીએ, તમે અમારો કરતા રહ્યો. બસ ભયો ભયો. તમે અમને સાથ સહકાર દેતા રહેજો, કાંઈ પણ મેં ક્યાંય અટવાઈ જાય એટલે તમે અમને બહાર કાઢી દેજો. ના ના પાકું 100%. ખાસ અમે ઈ હારું જ મળવા આવ્યા હતા, કેમ કે કોઈ પણ જાતિ ટેકનિકલ આવે ને અમને યુસ્યુ એટલે રમેશભાઈને કોન્ટેક્ટ કરી લઈએ અમે. એ હારું ખાસ મળવા આવ્યા હતા. અમે કોન્ટેક્ટ અમે ઘણા સમય ત્યાં હે જ એનો સમય ત્યાં અમે એની આરે, પણ આજે રૂબરૂ મળવાનો મોકો મળી ગયો અમને ને મળ્યા ને બહુ આનંદ આવ્યો ને બહુ મજા આવી. સુપર મજા આવી ભાઈ. રમેશભાઈ ના સ્વભાવની વાત કરી દે. રમેશભાઈ નો સ્વભાવ એટલે એમ સમજો ને કે એટલા સબસ્ક્રાઈબર વાળું કદાચ કોઈ બીજું હોય ને તો એમ કે શું છે શું કામ છે, પણ આ માણસ એવું છે ને કે જરાય ઘમંડ જ નથી. ભાઈ ઘમંડ ની વાત કરી દો ને, ઘણા બધા એમ કેતા હોય કે કેમ ઘમંડ, પણ ભાઈ આમાં એવું છે કે એની થોડી ક્લિયરિટી કરીએ ને તો હવે માનો કે અટાણે ગમે ત્યાં હોય એ હો એકડાથી જ આગળ વધતો હોય, એટલે ઘમંડ કરવાનું તો જિંદગીમાં ક્યાંય છે નહીં મારા અંદાજ પ્રમાણે. કારણ કે તમે ગમે એ છોકરો હાલતા શીખવું હોય તો એને પેલા ડગલા જ ભર્યા હોય ને પેલા પડી જ ગયું હોય, પછી હવે હાલતા જે દોડતો હોય એને ઓલો હાલતા શીખવો હોય એનો ઓલું નો પણ કરવાનું હોય, અને જે દોડતો હોય એને ઓલાનું. એટલે ઘમંડ કોઈ જાતનું મારું ટૂંકમાં કેવું હોય છે કે ઘમંડ કોઈ જાતનું જિંદગીમાં કરવાનું એવું કઈ છે નહીં. કારણ કે આપણે એક દી ઝીરો જ હતા, એટલે બધાને ટૂંકમાં આમ સમતોલ બધા નેચરલિટી થી રહ્યો, એનાથી મોટું કઈ છે જ નહીં જિંદગીમાં. રમેશભાઈ અમે જોયેલા હે અમુક ને એવા કે જેના લાખ યુટ્યુબમાં સબસ્ક્રાઈબર હે, જે આમ બે વેત ઊંચા હાલે હે, પણ અનુભવ થઈ ગયેલા હે અમને ઘણા ને. એનો પણ તમને વિડિયો દઈ દો થોડોક. હવા ફુગો હોય ને, આપણે ફુગાનું એક્ઝામ્પલ લઈ લઈએ તો ફુગાની અંદર હવા ભરો ને, જેટલી હવા ભરો ને એટલો ઈ કાયમ ટકે નહીં, ફુગો એકદી ફૂટી જાય ટૂંકમાં. એમ 100% કહેવાનો મીનિંગ એ છે. એટલે જાજી કાંઈ આપણે જીવનમાં કોઈ ઘમંડ નો રાખવું. ઘમંડ એટલે એક્ઝામ્પલ ફુગાની હવા, એમ હવા નો ગમે તે દી ફૂટી શકે એમ, પણ તમે નેચરલિટી થી રહ્યા હો ને તો જીવનમાં કોઈ દી તમને પ્રોબ્લેમ આવવાના ચાન્સ ઓછા રહે. અને મારા કોન્ટેક્ટમાં તો ઘણા બધા યુટ્યુબર છે જે ઇન્ડિયાના ટોપ લેવલના યુટ્યુબર છે, બધાય છે. તો બધાય ટૂંકમાં ઝીરો થી જ ઓલા થયા છે, તો બધાય નેચરલિટી વાળા છે. જેમ કે ટેકનિકલ ગુરુજીની વાત કરી લ્યો કે કેરી મિનાતી ની વાત કરી લ્યો. કેરી મિનાતી આરે અમે 2018 માં ક્રુઝ ની અંદર પાર્ટી કરેલી છે. પણ માણસ એકદમ નેચરલિટી વાળો જ છે. એમ જે પણ ટેક ઉપર ટેક બર્નર છે, ટેકનિકલ ગુરુજી બધા એમ એકદમ નેચરલિટી વાળા છે. કારણ કે એ ઝીરો થી જ આગળ વધ્યા છે. એટલે આમાં ઘમંડ વાળા તમને કોઈ જોવા નહીં મળે. આવા કદાચ અમુક આપણા એરિયાના અમુક એવા છે, પણ એને બધાને મારું એ જ કેવું છે કે આ એક હવાનો ફુગો સમજવાનો રહે. ઘમંડ જાજુ ક્યાંય રાખવું નહીં, અને એકય લાઈનમાં ઘમંડ નો હાલે. એમ નહીં કે પૈસાનો ઘમંડ પણ નો હાલે, કારણ કે આ તો જિંદગી છે. તો મિત્રો આ વ્લોગને વિડીયોને અત્યારે વિરામ આપીએ. રમેશભાઈને મળીને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો, અને વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા જાજો.